નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 ની અંદર ગયા લેક્ચરની અંદર આપણે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક સમજી ગયા છીએ. એની સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છે. એનો ડિફરન્સ શું છે એ શાબ્દિક રીતે અને આલેખ રીતે સમજૂતી મેળવી ચૂક્યા છે. આજના લેક્ચરની અંદર આપણે કેટલાક પદોની સમજૂતી મેળવવાના છે અને એ પદ એટલે કે એ શબ્દની ઓળખ મેળવી એના આધારે કેટલાક દાખલા ગણવાના છે અને પદના આધારે એ જે પદ છે, એ જે શબ્દ છે, એ શબ્દનો અર્થ શું થાય છે એ સમજવાના છે. તો આપણે આજના લેક્ચરની અંદર માત્ર ને માત્ર એ શબ્દોની ઓળખ મેળવવાના છે અને એના આધારે દાખલા ગણવાના છે. ત્યારબાદ એક બીજો સંબંધ જેને સીપી-સીવી નો સંબંધ કહીએ છીએ એ તમારે ફિઝિક્સમાં પણ ભણવાનો આવશે. ફિઝિક્સમાં થોડો ડીપમાં ભણવાનો આવશે. કેમેસ્ટ્રીમાં આપણે જ્યારે જરૂર છે એટલું જ આપણે શીખવાના છીએ. તો પરીક્ષામાં તમને ક્યારેક ઉપયોગી બનશે. એના પછીનો જે એક લેક્ચર આવશે, એક લેક્ચર આપણે એવા રાખવાનો છે કે સીપી અને સીવી ના આધારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય અને આનો સંપૂર્ણ અર્થ તમને કઈ રીતે પૂછાઈ શકે એ પણ જોવાના છે. આજના લેક્ચરની અંદર આપણે એનસીઈઆરટી ની વાત કરવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે જે ત્રણ શબ્દોની સમજ મેળવવાના છે એ ત્રણ પદો કંઈ નીચે મુજબ છે. પરીક્ષામાં તમને વ્યાખ્યા પૂછાઈ શકે, 1 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા દાખલા પૂછાઈ શકે તમને 1-2 માર્ક્સમાં. તો એને સોલ્વ આઉટ કરવા માટે જે પદ છે એ પદ સમજવાના છે. તો જે ત્રણ પદ છે એ કંઈક આવા છે. પહેલું પદ વાત કરીએ, પદ નંબર 1, શબ્દ નંબર 1 ઉષ્માધારિતા. ઉષ્માધારિતા અથવા મારે નહીં કહેવું હોય તો ઉષ્મા ક્ષમતા કહીશ. ઉષ્મા ક્ષમતા, ઉષ્મા ક્ષમતા એક શબ્દ આ છે. બીજો જે શબ્દ છે એ મોલર ઉષ્મા ક્ષમતા. બીજો જે શબ્દ લઈશું, બીજો પદ જે છે એ છે મોલર ઉષ્મા ક્ષમતા. અને જે ત્રીજો પદ છે એ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. આ ત્રણ શબ્દને સમજવાના છે. હું તમને વ્યાખ્યા બોર્ડ ઉપર લખીને બતાવવાનો નથી, એટલે કે વ્યાખ્યા હું તમને સમજાવવાનો નથી કે વ્યાખ્યા કંઈક આવી છે ને બોર્ડ પર વ્યાખ્યા લખવાનું એનું વાંચવાનું નથી, પરંતુ એ શું કહેવા માંગે છે એનો અર્થ શું છે એ સમજીશું. તો તમારી પાસે ઓલરેડી વ્યાખ્યા છે, એ વ્યાખ્યા શું કહેવા માંગે છે એ સમજીશું. ચલો, તો પહેલા સમજીશું ઉષ્માધારિતા એટલે કે ઉષ્મા ક્ષમતા. ત્યાર પછી વાત કરીશું મોલર ઉષ્મા ક્ષમતા અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કોને કહીશું. ચલો, તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. ધારો કે કોઈ આપણી પાસે એક પ્રણાલી છે. માની લઈએ કે આ એક પ્રણાલી છે આપણી પાસે. ચલો, આ એક બીકર લઈ લઈએ. બીકરની અંદર એક પ્રવાહી લઈ લઈએ. એક પ્રવાહી લઈ લઈએ. ચલો, તો આપણી છે પ્રણાલી છે. તો આપણી એક પ્રણાલી છે. આ પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે. માનો કે બહારથી શું કરે છે? ઉષ્મા Q મેળવે છે. પ્રણાલી શું કરે છે? બહારથી ઉષ્મા કોઈ પણ કારણસર મેળવે છે. એટલે બહારથી ઉષ્મા જે Q છે એ પ્રણાલી મેળવે છે. એટલે જે આ પ્રણાલી જે છે બહારથી ઉષ્મા મેળવે છે એટલે આની અંદર શું થશે? ઉષ્માનો વધારો થશે. ઉષ્માનો વધારો થશે અથવા ઉષ્મા ઉમેરાશે. એને શું થશે? ઉષ્માનો વધારો થશે એટલે કે ઉમેરાશે. એટલે આનું જે અંદરનું તાપમાન હશે, T, એની શું થશે? તાપમાન T માં વધારો થશે. શું થશે? તાપમાન T માં, કારણ કે ઉષ્મા મેળવે છે એટલે શરૂઆતનું જે તાપમાન હશે એના કરતા બીજું તાપમાન કેવું હશે? વધારે હશે. એટલે આપણને ડેલ્ટા T મળશે. તાપમાનમાં થતો વધારો ડેલ્ટા T મળશે. તાપમાનમાં થતો ડેલ્ટા T મળશે. ફરી એકવાર આપણે એક બીકર લઈએ છીએ. એ બીકરમાં એક પ્રણાલી લઈએ છીએ. એ પ્રણાલીનું તાપમાન T છે, એની ઉષ્મા Q હશે. હવે શું થશે? તો એ જે પ્રણાલી છે બહારથી ઉષ્મા મેળવે છે. એટલે બહારથી ઉષ્મા મેળવશે એટલે અંદરની ઉષ્મામાં વધારો થશે. એટલે અંદરની ઉષ્મામાં વધારો થયો. અંદરની ઉષ્મામાં વધારો થયો એટલે જે તાપમાન હશે એ તાપમાન કેવું થશે? વધશે. એને શું કહે છે? ડેલ્ટા T કહીએ છીએ. તો જે તાપમાનમાં વધારો થાય છે, એટલે તાપમાનમાં વધારો કરવા માટે આપણે ડેલ્ટા T માં વધારો કરવા માટે જેટલી ઉષ્મા આપી એ ઉષ્માને કહીશું મોલર ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્માધારિતા. એટલે ડેલ્ટા T માં એટલે તાપમાનમાં વધારો કરવા માટે
વ્યાખ્યા કંઈક આવું છે કે કોઈ પણ પ્રણાલી ઉષ્મા મેળવે છે ત્યારે તેના તાપમાનમાં વધારો થાય છે. આ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને ઉષ્મા ક્ષમતા અથવા તો ઉષ્માધારિતા કહીએ છીએ. એટલે તાપમાનમાં વધારો કરવા માટે ફરી વાર યાદ રાખજો કે તાપમાનમાં વધારો કરવા માટે એટલે કે પ્રણાલી ઉષ્મા મેળવે છે ત્યારે એના તાપમાનમાં વધારો થાય છે અને તાપમાનમાં વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને આપણે ઉષ્મા ક્ષમતા કહીએ છીએ અથવા તો ઉષ્માધારિતા કહીએ છીએ. હવે જે આ ઉષ્માધારિતાની વાત કરીએ છીએ, જે ઉષ્માધારિતા છે, જે ઉષ્મા Q છે, તો Q કોની પર ડિપેન્ડ કરશે? જે ઉષ્મા જે છે, આ ઉષ્મા જે મેળવે છે કોની પર ડિપેન્ડ કરશે? તો એ તાપમાનના સમપ્રમાણમાં હોય. Q કોના સમપ્રમાણમાં હોય? તાપમાનના સમપ્રમાણમાં. કેમ? કારણ કે જેટલું તાપમાન વધારે હશે એટલી ઉષ્મા વધારે મેળવશે. જેટલું બહારનું જેટલું તાપમાન વધારે હશે એટલી વધારે અંદરનું તાપમાન. કેમ? કારણ કે જે અંદરનું તાપમાન હશે T1, બહારનું તાપમાન હશે T2. જો જે તાપમાન બહારનું વધારે હશે અંદરનું ઓછું હશે તો આ શું કરશે? આના જેટલું થવાનો પ્રયત્ન કરશે. એટલે T1 અને T2 બંને સમાન થવાનો પ્રયત્ન કરશે. એટલે T2 જેટલું થશે, T1 જેટલું થવાનો પ્રયત્ન કરશે, T2 જેટલું થવાનો થશે. એટલે T2 થવા માટે શું કરશે? ઉષ્મા મેળવશે. તો જેટલું T2 વધારે હશે, જેટલું તાપમાન વધારે હશે એટલી ઉષ્મા અંદર મેળવાશે. એટલે Q કોના સંદર્ભમાં છે? તો Q એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. Q એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે અહીંયા તાપમાનમાં વધારો થાય છે એટલે લખી શકીએ માટે Q ચલે છે ડેલ્ટા T. Q ચલે છે ડેલ્ટા T. Q ચલે છે ડેલ્ટા T લખી શકીએ. હું ચલે છે ની નિશાની કાઢું, ચલે છે નિશાની નીકાળી દઉં તો શું લખાશે? તો લખાશે કે માટે Q is equal to C into delta T લખાય. Q into delta T. अब અહીંયા લખીએ વ્યવસ્થિત લખીએ કે માટે Q is equal to C into delta T. ચલે છે નિશાનીને દૂર કરીને જગ્યાએ શું મૂક્યું? સપ્રમાણતા અચળાંક C મૂક્યો. શું મૂક્યો? C. અને જ્યાં C છે, જ્યાં C એ જ, જ્યાં C એ શું છે? ઉષ્મા ક્ષમતા છે. શું છે? ઉષ્મા ક્ષમતા છે અથવા તો એમ કહીએ ઉષ્માધારિતા છે. ઉષ્માધારિતા છે. ઉષ્માધારિતા છે. એટલે C શું લખીશું? તો Q is equal to C into delta T. હવે ફરી એક વાત કરીએ. કોઈ પણ પ્રણાલી છે, એ પ્રણાલી છે એ ઉષ્મા મેળવે છે ત્યારે એના તાપમાનમાં વધારો થાય છે. કેમ વધારો થાય છે? કારણ કે ઉષ્મા મેળવે છે. તો આના ઉષ્મામાં વધારો થવાથી તાપમાન મેળવે છે. એટલે તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને આપણે ઉષ્મા ક્ષમતા કહીએ છીએ, ઉષ્માધારિતા કહીએ છીએ. એટલે ઉષ્માધારિતા જે છે એ આ તાપમાનના સમપ્રમાણમાં છે. એટલે જે Q ચલે છે T લખી શકીએ માટે ડેલ્ટા માટે Q ચલે છે ડેલ્ટા T. ચલે છે નિશાની દૂર કરી દઈએ તો ચલે છે નિશાની દૂર કરીએ તો અચળાંક મૂકવો પડે. અચળાંક C મૂકીએ છીએ તો Q is equal to C into delta T. જ્યાં C બરાબર શું છે? ઉષ્મા ક્ષમતા Q અથવા તો ઉષ્માધારિતા. તો આ પરથી મારે C શોધવો હોય, ઉષ્માધારિતા જાણવી છે તો C is equal to શું લખી શકીએ? તો Q upon delta T. આ સમીકરણ મળશે. આ સમીકરણ આપણને મળશે. તો યાદ રાખજો કે ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્માધારિતાનું સૂત્ર યાદ રાખજો. Q upon delta T થશે. Q upon delta T થશે. C ને કરતા બનાવી દઈએ તો delta T થશે, છેદમાં જશે. હવે માનો કે તમને ઉષ્માધારિતા આપી દીધેલી છે. જો તમે C જાણો છો, ઉષ્માધારિતા જાણો છો એટલે કે ઉષ્મા ક્ષમતા જાણો છો, તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે એ જાણો છો, તો તમે કેટલી ઉષ્મા મેળવી હશે, પ્રણાલીએ કેટલી ઉષ્મા મેળવેલી હશે એ પણ જાણી શકો છો. એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય 1 માર્ક્સમાં કે કોઈ પ્રણાલી છે એની ઉષ્માધારિતા આપેલી છે અને તાપમાનનો ફેરફાર આપેલો છે તો એની કેટલી ઉષ્મા મેળવી હશે એ ગણો. તો શું કરવાનું? C into delta T કરવાનું. એટલે Q શોધવા માટે C into delta T કરી દેવાનું છે. ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતાનો એકમ વાત કરીએ, એનો એકમ કયો હોઈ શકે? તો Q નો એકમ કયો? ઉષ્માનો એકમ જૂલ. તાપમાનનો એકમ કયો? કેલ્વિન. તો જૂલ પર કેલ્વિન અથવા એમ લખી શકીએ જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ એનો એકમ થશે. જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ એનો એકમ થશે. તો આટલી બધી બાબતો યાદ રાખવાની છે. બીજી એક બાબત યાદ રાખજો કે જે ઉષ્મા ક્ષમતા C છે, ઉષ્માધારિતા જે C છે એ પદાર્થના જથ્થા પર આધાર રાખે. એના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. પદાર્થનો જથ્થો જેટલો વધારે થશે
એટલી એની ઉષ્મા ક્ષમતા વધારે છે. એટલે પદાર્થ જેટલો જથ્થો વધારે છે, પદાર્થ જેટલો વધારે હશે એ જથ્થો વધારે હોવાથી એની ઉષ્મા ક્ષમતા એટલે કે ઉષ્માધારિતા પણ વધારે હશે. તો આટલી ડિટેલ યાદ રાખવાની છે. ખાસ અગત્યની બાબત Q = C × delta T યાદ રાખવાનું છે. C = Q/delta T અને એકમ. આ ત્રણ બાબતો ખાસ યાદ રાખવાની છે જે આપણને આગળ એક્ઝામ્પલ ગણવામાં ખૂબ જ ઉપયોગી બનવાનું છે. તો આ વાત કરી આપણે ઉષ્મા ક્ષમતાની વાત કરી અથવા ઉષ્માધારિતાની વાત કરીએ છીએ. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ કે ઉષ્માધારિતા બરાબર સમજી ગયા પછી મોલર ઉષ્મા ક્ષમતા કોને કહીશું એ સમજીએ. તમને આ સમજ પડી ગયું છે તો આ તમને ખ્યાલ આવશે. ચલો તો હવે કોઈ પણ પદાર્થનું તાપમાન, માનીએ કે બીકર ભરી લઉં, આ બીકર ભરી લઉં અને એની અંદર કોઈ પણ પ્રણાલી લઈ લઈએ, પદાર્થ લઈ લઈએ. આ એક પદાર્થ લીધો, બરાબર. આ એક પદાર્થ લીધો, એક પદાર્થ લીધો. આ પદાર્થ છે, એ પદાર્થ એક મોલ પદાર્થ લઉં છું. કેટલો? 1 મોલ પદાર્થ લઉં છું. જે પદાર્થ લીધો એ પદાર્થ કેટલો છે કે 1 મોલ પદાર્થ લઈએ છીએ. હવે આ પદાર્થનું તાપમાન માનો કે T1 છે. T1 છે, તાપમાન કેટલું છે? T1 છે. હવે એ તાપમાન જે છે એ તાપમાન T1 છે. એટલે T1 છે. હવે આ તાપમાનમાં મારો વધારો કરવો છે. કેટલો વધારો કરવો છે? તો 1 સેલ્સિયસ જેટલો વધારો કરવો છે અથવા 1 કેલ્વિન જેટલો વધારો કરવો છે. એટલે તાપમાન કીધું T1 હતું. હવે મારે શું કરવું પડે? T1 ની અંદર 1 કેલ્વિન ઉમેરી દઉં અથવા 1 સેલ્સિયસ ઉમેરી દઉં. ખ્યાલ આવે છે? એટલે મારી પાસે 1 મોલ પદાર્થ છે. 1 મોલ પદાર્થનું તાપમાન T1 છે. તો આ તાપમાનમાં વધારો કરવા માટે કેટલો વધારો કરવાનો? 1 કેલ્વિન વધારો કરું અથવા 1 સેલ્સિયસ વધારો કરું. તો જે વધારો કરવા માટે જે મારે ઉષ્માને આપવી પડે, વધારો કરવા માટે મારે બહારથી જે ઉષ્માને આપવી પડે એ ઉષ્માને કહીશું મોલર ઉષ્મા ક્ષમતા. અને જેમ અહીં પણ ઉષ્મા વધારતા, અહીં પણ ઉષ્મા આપતા. કેમ? કારણ કે એનું તાપમાન વધારવા માટે, તાપમાન વધારવા માટે. એટલે પહેલા T1 હતું, બહારનું કેટલું તો T2 હતું. એટલે T1 માં વધારો કરવા માટે ઉષ્મા આપવી પડતી. એમ અંદરનું તાપમાન T1 હતું, મારે એનો વધારો કરવાનો છે કેટલો? 1 કેલ્વિન અથવા 1 સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે જે ઉષ્મા મારે એને આપવી પડે એને કહેવાય મોલર ઉષ્મા ક્ષમતા. કેમ મોલર ઉષ્મા ક્ષમતા? કારણ કે પદાર્થનો જથ્થો કેટલો છે? 1 મોલ છે. એટલે 1 મોલ પદાર્થના જથ્થાનો 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ તાપમાનમાં વધારો કરવા માટે જે ઉષ્મા મારે આપવી પડે છે એ ઉષ્માને કહીશ મોલર ઉષ્મા ક્ષમતા. હવે મોલર ઉષ્મા ક્ષમતા છે એટલે એને ઉષ્મા ક્ષમતાને દર્શાવતા C થી દર્શાવતા, અહીંયા C થી દર્શાવતા. એટલે આને શાને દર્શાવીશું? Cm. C એટલે ઉષ્મા ક્ષમતા ખરી, પણ m એટલે મોલર ઉષ્મા ક્ષમતાથી દર્શાવીશું. મોલર ઉષ્મા ક્ષમતાથી દર્શાવીશું. તો આ તાપમાન આની માટે શું લખાશે? તો હું લખું કે માટે Q બરાબર શું લખાશે? Cm × delta T તો ખરું જ, તાપમાનમાં વધારો કરીએ છીએ. Cm × delta T, C તો એની જગ્યાએ શું છે? Cm delta T તો ખરું જ, પરંતુ એનો જથ્થો કેટલો? મોલ છે. એટલે ડેલ્ટા n લખવું જરૂરી છે. ડેલ્ટા n ન લખીએ કારણ કે ચેન્જ ફેરફાર તો મોલમાં કરતા નથી, એટલે આપણે લખીશું n લખીશું. મોલ નક્કી છે કેટલો? 1 મોલ પદાર્થ. એટલે હું અહીં n લખી શકીશ. એટલે સૂત્રમાં શું ચેન્જ આવે? સૂત્રમાં માત્ર મોલ લખવું પડે. એટલા માટે સૂત્ર શું થશે? Q = Cm × delta T × n. n એટલે મોલ, Cm એટલે મોલર ઉષ્મા ક્ષમતા. એટલે પદાર્થ 1 મોલ પદાર્થ છે એની અંદર 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે મારે જેટલી ઉષ્મા આપવી પડે એ ઉષ્માને કહીશ મોલર ઉષ્મા ક્ષમતા. બરાબર. એનું સૂત્ર શું થયું? તો Q = Cm × delta T × n. તો મારે આની અંદરથી મારે Cm શોધવો છે. Cm એટલે મોલર ઉષ્મા ક્ષમતા બરાબર. સૂત્ર શું થશે? સૂત્ર શું થશે? Q/n × delta T. આ એક સમીકરણ યાદ રાખવાનું છે. આની જેમ જો ફેરફાર કંઈ નથી. અહીંયા શું ઉમેરો? શું ઉમેરો? n ઉમેરો. માત્ર શું ઉમેરો? n ઉમેરો. n એટલે 1 મોલ ની વાત કરીએ છીએ એટલે મોલર ઉષ્મા ક્ષમતા. બરાબર. એ બધા પદ તમને ખ્યાલ છે. ચલો ત્યારબાદ મારે આનો એકમ લખવો છે. એનો એકમ લખવો છે. એકમ કયો થશે? સિમ્પલ છે. આનો એકમ કયો થશે? આનો એકમ કયો છે? જૂલ. આનો એકમ મોલ. આનો એકમ કેલ્વિન. તો એકમ કયો થયો?
જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ એનો એકમ થયો. તમે આ એકમ લખો અથવા લખો, બંને સેમ જ છે. તો વાત કરીએ આપણે મોલર ઉષ્મા ક્ષમતા. દરેક પર સમજો, મોલર ઉષ્મા ક્ષમતા એટલે 1 મોલ પદાર્થનું તાપમાન વધારવા માટે. પણ કેટલું તાપમાન? 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ જેટલું. અહીંયા શું અર્થ છે? તો અંદરનું જે તાપમાન છે એટલે કે પ્રણાલીનું તાપમાન કેટલું વધારવાનું છે, કેટલું વધારવાનું છે એટલે ખબર નથી, પણ તેનું તાપમાન વધારો કરવા માટે જે ઉષ્મા આપીએ છીએ એને શું કહીશું? ઉષ્મા ક્ષમતા કહીએ છીએ. બરાબર છે? આપણે વાત કરી. હવે ત્રીજું સમજીશું, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. ત્રીજું વાત કરીએ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. ચલો, તો આપણે આના જેવું જ હશે, આના જેવું જ આ બંનેના જેમ જ હશે. તો ડિફરન્સ ક્યાં હશે સમજવાનું? તો જે કોઈ પણ પદાર્થનો જથ્થો છે, બરાબર, એનું દળ, ચલો રાખીએ, એક બીકર લઈએ, એ બીકરની અંદર પદાર્થ ભરી લઈએ. ચલો આ બીકર છે, બીકરની અંદર શું લીધું આપણે? પદાર્થ લીધું. હવે આ જે પદાર્થ છે એ પદાર્થનું દળ નક્કી રાખીએ. એનું દળ m એક જ 1 ગ્રામ રાખીએ. 1 ગ્રામ એટલે આપણે એને કહીએ એકમ દળ કહીએ. શું કહીએ? એકમ દળ. એનું દળ કેટલું છે? 1 ગ્રામ. જો અહીંયા જથ્થો 1 મોલ હતો, ત્યારે અહીંયા દળ કેટલું? 1 ગ્રામ. ત્રણનો ડિફરન્સ સમજજો. અહીંયા જે છે એ પ્રણાલી માટે વાત કરી, કોઈ પણ પ્રણાલી, પદાર્થ લો કે પ્રણાલી લો, કોઈ પણ લો, બરાબર છે? જે પ્રણાલી લઈએ છીએ ઉષ્મા મળે છે, એની ઉષ્મા વધારો થાય છે, તાપમાન વધે છે. તાપમાનમાં વધારો કરવા માટે જે ઉષ્મા આપે છે એને ઉષ્મા ક્ષમતા કહીએ છીએ. સેમ ટુ સેમ વસ્તુ અહીં લાગુ પડે છે, પણ જે પ્રણાલી છે એ કેટલા હોવી જોઈએ? 1 મોલ હોવી જોઈએ. અને તાપમાનનો વધારો કેટલો? 1 સેલ્સિયસ કેલ્વિન જેટલો કરીએ છીએ. અને તાપમાનમાં પણ વધારો કરવાનો છે. એ પ્રણાલીના તાપમાનમાં પણ વધારો કરવાનો છે. એ વધારો કેટલો? તો એનું જે અહીંયા મોલ આપેલા હતા, જે પદાર્થનો મોલ આપેલા છે એની જગ્યાએ શું આપ્યું છે? દળ આપેલા છે. એટલે મોલ આપેલા છે એની જગ્યાએ દળ આપ્યું છે. એટલે આનું તાપમાન T1 હોય તો T1 ની અંદર 1 કેલ્વિન વધારો કરો અથવા 1 સેલ્સિયસ વધારો કરો. સેમ ટુ સેમ અહીંયા 1 મોલ ની વાત કરીએ છીએ, ત્યારે અહીંયા 1 ગ્રામ પદાર્થની વાત કરીએ છીએ. તો જ્યારે જે આપણું પ્રણાલી છે તો જે પદાર્થનો જથ્થો છે એનું દળ એકમ હોય, એટલે એકમ દળ ધરાવતું હોય, તો 1 ગ્રામ ધરાવતું હોય, અને એના તાપમાનમાં 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે જે ઉષ્મા આપવી પડે, એટલે આનું તાપમાન, આનું દળ કેટલું છે? 1 ગ્રામ છે, અને એનું તાપમાન T1 છે. અને T1 માં વધારો 1 કેલ્વિન નો કરીએ અથવા 1 સેલ્સિયસ નો કરવા માટે જે ઉષ્મા મારે આપવી પડે એ ઉષ્માને કહીશું વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. અહીંયા મારે પદાર્થનો જથ્થો કેટલો હતો? 1 મોલ હતો, જ્યારે અહીંયા 1 ગ્રામ છે. આ બંને સેમ લાગશે, બરાબર? કે ડિફરન્સ છે નહીં. એમાં ડિફરન્સ ખાલી મોલ અને દળનો, બરાબર? એનો ડિફરન્સ છે. તો આની માટે શું લખાશે? તો માટે Q શું લખાશે? મોલર ઉષ્મા ક્ષમતા Cm લખતા. આની માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા C લખો અથવા CV લખો, પણ CV આગળ ચેન્જ થઈ જાય છે, એટલે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા આપણે CS લખી શકો, સ્પેસિફિક, બરાબર? એટલે અહીંયા લખું કે ઉષ્મા ક્ષમતા આપણે CS લખો, સ્પેસિફિક લખી શકીએ, સ્પેસિફિક CS લખો અથવા C લખો, કોઈ પણ વાંધો નથી. તો અહીં શું લખીશું? તો CS ઇન્ટુ ડેલ્ટા ટી. હવે અહીંયા પદાર્થનો જથ્થો m છે, તો મોલની જગ્યાએ મારે શું લખવું પડે? m લખવું પડે. મોલની જગ્યાએ m લખવું પડે. માટે CS બરાબર વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા CS બરાબર શું થશે? Q upon m into ડેલ્ટા ટી થશે. સેમ ટુ સેમ આનું સૂત્ર જેવું, એટલે સમીકરણ કંઈક આપણને આવું મળશે. હા, યાદ રાખજો, પરીક્ષામાં તમને બધા ત્રણ સૂત્ર યાદ હોવા જોઈએ. કે મોલર ઉષ્મા ક્ષમતા કીધું છે તો Cm બરાબર Q n into ડેલ્ટા ટી. એટલે યાદ રાખજો, મોલર ઉષ્મા ક્ષમતા એટલે મોલ મૂકવાનો, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એટલે m મૂકવાનો, અને ખાલી ઉષ્મા ક્ષમતા કે તો m કે n કે મૂકવાની જરૂર છે નહીં. Q upon ડેલ્ટા ટી જ મૂકવાનું છે. ત્રણની અંદર વાત કરી, અહીંયા કંઈ મૂકવાનું નથી. અહીંયા મોલરમાં n મૂકવાનો છે, અહીંયા વિશિષ્ટમાં m મૂકવાનો છે, બરાબર? તમને m q જાણવાનું કીધું હોય, આપેલું હોય, તમે શોધી શકો છો, કોઈ પણ કિંમત શોધી શકો છો. એનો એકમની વાત કરીએ, એકમની વાત કરીએ તો એકમ કયો થશે? એકમ તો આનો એકમ છે જૂલ, આનો એકમ છે દળનો નાનો એકમ ગ્રામ, અને એનું તાપમાન છે કેલ્વિન. તો એકમ કયો થશે? તો જૂલ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ થશે. તો ત્રણના એકમ ખાસ યાદ રાખજો, ત્રણના સૂત્ર યાદ રાખજો, અને ત્રણનો અર્થ યાદ રાખજો. તો તમને પરીક્ષામાં કોઈ પણ શબ્દ આપેલો છે
આ શબ્દ સમજી શકીશું. હવે ફરી એકવાર લાસ્ટ વાત કરી દઈએ કે કોને શું કહેવાય. તો ત્રણ શબ્દ છે: ઉષ્માધારિતા, ઉષ્માક્ષમતા કહીશું આપણે, મોલર ઉષ્માક્ષમતા અને વિશિષ્ટ ઉષ્માક્ષમતા. ઉષ્માક્ષમતા એટલે શું છે? તો ઉષ્માક્ષમતાની વાત કરીએ તો જે પ્રણાલી છે એ પ્રણાલી બહારથી ઉષ્મા મેળવે છે ત્યારે એની ઉષ્મામાં વધારો થાય છે, એટલે તાપમાન વધે છે, અને આ તાપમાનમાં વધારો કરવા માટે જે ઉષ્મા આપીએ છીએ એ ઉષ્માને શું કહીશું આપણે? ઉષ્માક્ષમતા. એટલે જે ડેલ્ટા ટી છે એ ડેલ્ટા ટી ની વાત કરી છે, જે તાપમાન વધારો થાય છે તો q c * ડેલ્ટા ટી લખાય, કારણ કે આપણે q ચાલે છે ડેલ્ટા ટી. જે તાપમાનમાં વધારો થાય છે એ એના ઉષ્માના સમપ્રમાણમાં હોય છે, એટલે એની જગ્યાએ 40 ની નીચે નીકળે તો c મૂકીએ, c ઉષ્માક્ષમતા અથવા મોલર ઉષ્માક્ષમતા. સૂત્ર કંઈક આવું મળે છે અને કમાવા મળે છે. આની આ જ વસ્તુ વાત કરીએ કોની માટે? 1 મોલ માટે તો મોલર ઉષ્માક્ષમતા. આની આ જ વસ્તુ વાત કરીએ વિશિષ્ટ ઉષ્માક્ષમતા માટે તો વિશિષ્ટ ઉષ્માક્ષમતામાં પદાર્થનો જથ્થો કેટલો? 1 m, એટલે કે 1 દળ હશે, 1 ગ્રામ દળ હશે. આ બધી વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. હવે બીજો એક શબ્દ સમજવાનો છે, બીજો એક સંબંધ સમજવાનો છે. આ ત્રણ બાબતો યાદ રાખી રાખજો, નોંધી રાખજો, જે તમને ખૂબ જ ઉપયોગી બનવાનું છે. એક્ઝામ્પલ ગણવા માટે પણ અગત્યનું બનશે. ચાલો તો બીજું એક ઉદાહરણ જોઈએ આપણે, અથવા બીજો એક ટોપિક જોઈએ છે Cp અને Cv વચ્ચેનો સંબંધ. તમે Qv અને Qp એ સમજ્યા છો, અચળ પદ અને અચળ દળે સમજ્યા છો. હવે Cp અને Cv શું છે સમજી લઈએ. તો આગળનો ટોપિક જે છે એ કંઈક આવો છે, પરીક્ષામાં પૂછાતો હોય છે મોટા ભાગે 2 માર્ક્સમાં, કે Cp અને Cv વચ્ચેનો સંબંધ તારો. ફિઝિક્સમાં પણ પૂછાતો હોય છે અને કેમિસ્ટ્રીમાં પણ પૂછાતું હોય છે. એટલે પ્રશ્ન કંઈક આવો છે: Cp અને Cv વચ્ચેનો સંબંધ. તો Cp અને Cv વચ્ચેનો સંબંધ પરીક્ષામાં પૂછાતો હોય છે. પ્રશ્ન કેવી રીતે પૂછાતો હોય? પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછી દે કે Cp અને Cv વચ્ચેનો સંબંધ તારો, અથવા એમ પૂછવામાં આવે કે અચળ દબાણે ઉષ્માક્ષમતા, અચળ કદે ઉષ્માક્ષમતા વચ્ચેનો સંબંધ સમજાવો. ફરીવાર, અચળ દબાણે ઉષ્માક્ષમતા, અચળ કદે ઉષ્માક્ષમતા વચ્ચેનો સંબંધ તારો. શાબ્દિક આપેલું હોય અથવા Cp ને Cv કીધેલું હોય. Cp P મતલબ અચળ દબાણે, Cv મતલબ અચળ કદે. ચલો તો આનો સંબંધ ધરવાનો છે. હવે સંબંધમાં શું કરીશું? તો પહેલા તો આપણને ઉષ્માધારિતાનું સૂત્ર ખબર છે. ઉષ્માધારિતા કયો અથવા ઉષ્મા ક્ષમતા કયો, બરાબર? તો એનું સૂત્ર શું છે આપણે સમજી ગયા છે. શું સૂત્ર છે? તો C = Q / ડેલ્ટા T. આ તો આપણે જાણીએ જ છીએ આ સમીકરણ, બરાબર? તો આ સમીકરણ પરથી મારે લખવું હોય અચળ કદે Cp લખવું છે, લખું કે અચળ દબાણે થતા ફેરફાર માટે, અચળ દબાણે થતા તાપમાનના ફેરફાર માટે. અચળ દબાણે થતા ફેરફાર માટે, એટલે દબાણ કેવું? અચળ. તો દબાણ કેવું રાખવાનું મારે? અચળ રાખવાનું. તો એની માટે સૂત્ર શું થશે? તો હું શું લખીશ? તો માટે અચળ દબાણ એટલે Cp લખાય બરાબર Qp / ડેલ્ટા T. ડેલ્ટા T કેમ લખવું પડશે? ડેલ્ટા T તો સેમ લખવું પડશે. કેમ? કારણ કે તાપમાનમાં ફેરફાર થાય છે. આ બે કેવું થશે? અચળ થશે. આવું થશે. ચલો હવે અહીં આગળ લખવું હોય મારે, અને લખવું હોય તો શું લખાશે? તો માટે Qp બરાબર શું લખાય? તો Cp * ડેલ્ટા T લખાય. Cp * ડેલ્ટા T લખાય. સમીકરણ કંઈક આવું થશે. આગળ આપણે ભણી ગયા કે Qp ને શું કહે છે? અચળ દબાણે મેળવેલી ગુમાવેલી ઉષ્મા. અચળ દબાણે ઉષ્મા વાત કરી ચૂક્યા છે આપણે. તો આને શોધીને જે મેં આગળ કાઢ્યો હતો અને શું કહેતા આપણે? ડેલ્ટા H કહેતા. શું કહેતા? ડેલ્ટા H. એટલે Cp * ડેલ્ટા ને આપણે ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર કહીએ. અને કેવું? સમીકરણ નંબર 1. ફરી એકવાર કે ઉષ્માધારિતા બરાબર હોય છે ઉષ્માક્ષમતા, એટલે C સૂત્ર શું છે? C = Q / ડેલ્ટા T. મારે અચળ દબાણે લખવું હોય તો શું લખવું? Cp = Qp / ડેલ્ટા T લખાય. હું અંદર Qp ને કરતા બનાવી દઉં તો આની સાથે ગુણાઈ જાય, લાવું થઈ જશે.
આ પદને મને ખબર છે કે qp બરાબર હું ડેલ્ટા h લખી શકું. આગળના લેક્ચરમાં બે લેક્ચર વાત કરી ચૂક્યા છે, તો qp બરાબર ડેલ્ટા h લખી શકું. બરાબર. અચળ દબાણે વાત કરી. હવે આની આ જ વસ્તુ અચળ કદે વાત કરીએ. અચળ કદે થતા ફેરફાર માટે, અચળ કદે થતા ફેરફાર માટે તો શું લખીશું? અચળ કદે ફેરફાર માટે તો માટે લખીએ cv લખાય. cv is equal to qv upon delta t. આવું થાય આ સમીકરણ માટે અચળ કદે. ચલો તેની અંદર પણ આપણે મને કરતા જઈશું qp ને. માટે qv બરાબર શું થશે? cv into delta t. cv into delta t થાય. હવે qv ને શું કીધા? તો આપણે q એ ડેલ્ટા u કહેતા, આંતરિક ઊર્જા ફેરફાર. આગળ સમજી ગયા છીએ તો એક સંબંધ આપણને આવવા મળે છે. ચલો તો આગળ જઈએ. ચલો અહીંયા લગી સમજાઈ ગયું છે. બરાબર કે ઉષ્માધારિતા બરાબર ઉષ્મા ક્ષમતા કહીએ છીએ. c is equal to q by delta t. આ સમીકરણ મેં અચળ દબાણે લખ્યું, આ સમીકરણ મેં અચળ કદે લખ્યું. અને ખાસ અમને કહી દીધું કે qv બરાબર શું લખું છું? ડેલ્ટા u લખું છું અને ડેલ્ટા h બરાબર qp લખે છે. આપણે આગળ સમજી ગયેલા છીએ. તો આપણને બે સમીકરણ મળે છે, અચળ દબાણ અને અચળ કદે મળે છે. હવે આપણી પાસે 1 મોલ આદર્શ વાયુ છે. 1 મોલ આદર્શ વાયુ માટે તો આપણી પાસે શું છે? અહીંયા 1 મોલ આદર્શ વાયુ છે કે 1 મોલ આદર્શ વાયુ 1 મોલ આદર્શ વાયુ માટે 1 મોલ આદર્શ વાયુ માટે શું લખી શકીએ? તો ડેલ્ટા h બરાબર આપણને ખબર છે કે ડેલ્ટા h બરાબર આપણે આગળ સૂત્ર ખબર છે. ડેલ્ટા h બરાબર શું લખી શકીએ? તો ડેલ્ટા u પ્લસ ડેલ્ટા ngrt. પણ ડેલ્ટા n કેટલો થશે? 1 એટલે હું મૂક્યો તો પણ ચાલે. એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ngrt. અને ngrt હતું, rt ની જગ્યાએ આપણે શું લખ્યું છે આગળ? ડેલ્ટા p into v. p into v સમીકરણ લખીશું અને કહી દઈએ સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. બરાબર છે. ચલો હવે આદર્શ વાયુ સમીકરણ આપણને ખબર છે. આદર્શ વાયુ સમીકરણ સૂત્ર શું છે? pv is equal to nRT છે. pv is equal to nRT છે. બરાબર. જેમાં મોલ કેટલા છે? 1. જેમાં મોલ કેટલા છે? 1. मैं मूकी दो n बराबर 1 मूकी दो तो RT હશે. તો માટે 1 મોલ હોવાથી શું થશે? PV is equal to RT બનશે. PV is equal to RT બનશે. હવે જેમ PV છે એની જગ્યાએ શું લખીશું? RT. તો PV ની જગ્યાએ શું લખીશું? RT લખી દઈએ. તો સમીકરણ 3 કેવું બનશે? તો સમીકરણ 3 ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા કૌંસમાં RT. આવું થઈ જશે. PV ની જગ્યાએ શું લખાશે? RT થઈ જશે. બરાબર છે. અને R તો કેવો છે? અચળ છે. માટે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ r ઇન્ટુ ડેલ્ટા t લખાશે. સમીકરણ નંબર 4. ચલો ફરી વાત કરીએ. ઉષ્માધારિતાનું સૂત્ર આપણને ખબર છે, આગળ સમજી ગયા છીએ. એના આધારે Cp બનાવ્યું એટલે કે અચળ દબાણે અચળ કદે સમીકરણ 1 અને 2 બનાવ્યા. આદર્શ વાયુ માટે આપણને ખબર છે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u ડેલ્ટા RT આવેલો છે તો PV લખીએ તો આ શબ્દ થશે. PV ની જગ્યાએ હું RT લખી શકું તો PV ની જગ્યાએ RT લખ્યું. R અચળ છે, બાદ લીધું તો ડેલ્ટા t આપણને આવું સમીકરણ મળે છે. ચલો હવે આગળ વાત કરીએ. તો ડેલ્ટા h બરાબર મને મીક છે મારી પાસે કે ડેલ્ટા જે h છે એની જગ્યાએ શું લખીશું? Cp into ડેલ્ટા cv લખી શકું. ડેલ્ટા h ની જગ્યાએ શું લખી શકું? Cp into ડેલ્ટા t. ડેલ્ટા u ની જગ્યાએ શું લખી શકું? Cv into ડેલ્ટા t. એટલે 2 અને 3 ની કિંમત 4 મૂકી દઈએ તો અહીં લખીએ કે સમીકરણ 4 માં 1 અને સમીકરણ 2 ની કિંમત મૂકતા સમીકરણ 4 માં સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા h ની જગ્યાએ શું લખી શકીશું? Cp. એટલે Cp into ડેલ્ટા t લખાય. ડેલ્ટા u ની જગ્યાએ શું લખીશું? Cv into ડેલ્ટા t. तो Cv into डेल्टा t प्लस R into डेल्टा t है. समीकरण कहीं क्या होगा जैसे Cp ने करता बनाई दिए तो माटे Cp बराबर શું થશે? Cv into डेल्टा t प्लस R into डेल्टा t છેદમાં डेल्टा t ગુણાકારમાં એટલે છેદમાં હશે डेल्टा t અહીં આવશે. અને તો કોમન કોણ છે? डेल्टा t.
તો માટે લખીએ Cp Cv R થશે, કૌંસની બહાર ડેલ્ટા ટી કોમન ભાગ્યા ડેલ્ટા ટી કોમન, ડેલ્ટા ટી કોમન બરાબર. ચલો ડેલ્ટા ટી કોમન થયો, ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે, તો આપણને સમીકરણ શું મળે છે? તો સમીકરણ કંઈક આપણને આવું મળે છે, સમીકરણ કંઈક આવું મળે છે કે માટે Cp બરાબર Cv R મળે છે, Cp બરાબર Cv R મળે છે. આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે. અથવા આ સમીકરણ પરથી મારે લખવું હોય તો Cp Cv નામ લઈ આવજો, Cp Cv બરાબર R થાય. તો આ સમીકરણ આપણા માટે પણ અગત્યનું છે. પરીક્ષામાં તમને સંબંધ પૂછી શકે કે Cp અને Cv નો સંબંધ શું છે? તો Cp અને Cv નો સંબંધ કંઈક આ પ્રકારનો છે કે Cp કેટલા હશે તો Cv જેટલા હશે પ્લસ એની અંદર R ઉમેરવા પડે ત્યારે Cp જેટલા થાય. એટલે Cv ની અંદર તમે R ઉમેરો તો Cp થાય. તો એનો સંબંધ છે. અથવા Cp માંથી Cv બાદ કરો તો તમને કિંમત કેટલી મળે? R મળે, R અચળ મળે. તો તમને પરીક્ષામાં આ સંબંધ પૂછાઈ શકે છે. ખાસ અગત્યની નોંધ કરજો, નોંધ પરીક્ષામાં ખાસ અગત્યની છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે 1 મોલ આદર્શ વાયુ માટે 1 મોલ આદર્શ વાયુ માટે Cp અને Cv નો ગુણોત્તર ગામા જેટલો થાય. કેટલો થાય? ગામા જેટલો થાય. આ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે Cp અને Cv નો ગુણોત્તર કેટલો થાય? ગામા જેટલો. જે ફિઝિક્સમાં તમારે તારવણી કરવાની આવશે, કેમિસ્ટ્રીમાં જરૂરી છે નહીં, બરાબર. એટલે Cp અને Cv નો ગુણોત્તર કેટલો થાય? ગામા જેટલો. અને ગામા એટલે કિંમત કેટલી? તો ગામા એટલે 1.4 કિંમત. એટલે ગામા 1.4 અચળ કિંમત છે અહીંયા. એટલે એમ કહેવાય કે Cp/Cv બરાબર 1.4 થાય. આ પણ યાદ રાખજો, જે તમને પરીક્ષામાં ખાસ ઉપયોગી બનશે. તો આ Cp અને Cv વચ્ચેનો સંબંધ તમને પરીક્ષામાં પૂછાય કે અચળ દબાણે થતો ફેરફાર અને અચળ ગતિએ થતો ફેરફાર બંને વચ્ચેનો સંબંધ તારવો. તો તમારે આટલી ડિટેલ સમજાવવી પડે છે. તો આ Cp અને Cv વચ્ચેના સંબંધની વાત કરી. આગળ આપણે ઉષ્મા ક્ષમતા એટલે કે ઉષ્માધારિતા, મોલર ઉષ્મા ક્ષમતા અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા સમજાઈ ચૂક્યું છે. Cp અને Cv નો સંબંધ જોયો છે. હવે એના દરેક કેટલાક એક કે બે દાખલા જોઈ લઈએ. ચલો મિત્રો, સ્વાધ્યાયનો 6.9 દાખલો જોઈએ કે 60 ગ્રામ એલ્યુમિનિયમ આપેલો છે, ગ્રામ આપેલા છે. તાપમાન ચેન્જ આપેલો છે 35 થી 55 સુધી કરવા માટે જરૂરી ઉષ્મા શોધવાની છે. કેટલી ઉષ્મા? Q શોધવાનું છે, બરાબર. એલ્યુમિનિયમની મોલર ઉષ્મા ક્ષમતા આપેલી છે, મોલર ઉષ્મા ક્ષમતા આપેલી છે. એટલે આપણને મોલર ઉષ્મા ક્ષમતા આપેલી છે એની વાત કરીએ. એ કયા સૂત્રની વાત કરીશું? તો મોલર ઉષ્મા ક્ષમતા આપી છે, મોલર ઉષ્મા ક્ષમતા એટલે ડેલ્ટા n વાળી વાત કરીએ મોલ માટે ના. તો મોલર ઉષ્મા ક્ષમતા બરાબર આપણને ખબર છે કે Cm બરાબર ડેલ્ટા n Cm બરાબર ડેલ્ટા n લખી શકો તમે, અથવા ડાયરેક્ટ અહીંયાથી લખીએ તો Q કરી લખી શકાય, Q કરી લખાય, Q બરાબર છે. તો લખી શકીએ કે Q Cm into delta n into delta t. ડેલ્ટા n ને પરંતુ આપણે એને ખાલી n લઈ શકીએ, મોલ લઈ શકીએ, બરાબર છે. તો તમને Cm આપેલા છે મોલર ઉષ્મા ક્ષમતા, n મોલ પણ વજન આપેલું છે. વજન એટલે આપણને ખબર છે કેટલું વજન? 60 ગ્રામ આપ્યું છે. તો 60 ભાગ્યા એલ્યુમિનિયમ એનો આણ્વિક દળ કેટલો થાય? 27, બરાબર. અને ડેલ્ટા t 55 35 બાદ કરશો, 55 માંથી 35 બાદ કરશો એટલે કેટલા આવશે? 20 આવશે. એટલે ડાયરેક્ટ સૂત્રમાં લખી દઈએ તો અહીં કેટલા આવે છે? 24 ગુણ્યા n. n એટલે કેટલા? 60 ભાગ્યા 27 એનો દળ ભાગ્યા આણ્વિક દળ ગુણ્યા ડેલ્ટા 20 એટલે 20 થશે. તો પહેલા આનું સાદુરૂપ આપી દો બેને અને એનો ગુણાકાર કરી દો એટલે તમને જવાબ મળી જશે 1.066. સામા શોધવાનું છે? જૂલ ઇન્ટુ કેલ્વિન. તો એકમ શા મળશે? જૂલ ઇન્ટુ કેલ્વિન મળશે. દાખલો પૂરો. તમને સૂત્ર યાદ હશે, મોલર ઉષ્મા ક્ષમતા આપેલી છે એટલે તમારે n શોધવો પડે. અને n એટલે વજન ભાગ્યા આણ્વિક દળ. વજન ભાગ્યા આણ્વિક દળ કરી નાખશો તો તમને જવાબ મળી જશે, બરાબર. તો આ એક સિમ્પલ દાખલો જેવો છે. બીજો એક દાખલો જોઈએ છે આપણે. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 6.6 રકમ એક આ પ્રકારની છે કે 1 ગ્રામ ગ્રેફાઇટ એટલે કાર્બન, બરાબર. એ કાર્બન છે એને 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે પ્રક્રિયા નીચે મુજબ કરવામાં આવે છે. પણ ક્યાં કરવામાં આવે છે? ખાસ અગત્યનો બોમ્બ કેલરીમીટર કેવો છે? સખત છે.
બંધ પાત્રમાં આપણે વાત કરી ચૂક્યા છીએ, બંધ પાત્રમાં, અને બંધ પાત્ર હોય તો ઉષ્મા નેગેટિવ મળે એવી આપણે વાત કરી ચૂક્યા છીએ, બરાબર. આગળ લેક્ચરમાં તો બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં O2 ની હાજરીમાં બાળવામાં આવે છે, એટલે ઓક્સિજનની હાજરીમાં ગ્રેફાઇટને બાળવામાં આવે છે, એટલે ગ્રેફાઇટ ઓક્સિજનની હાજરીમાં બળીને CO2 બનાવે છે. આ પ્રક્રિયા આપણને આપેલી છે. આ પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 કેલ્વિન થી 299 કેલ્વિન થાય છે, એટલે તાપમાનનો વધારો ડેલ્ટા ટી કહીએ તો કેટલો થાય છે? 1 કેલ્વિન કહેવાય. ડેલ્ટા ટી કેટલો કહેવાય? 1 કેલ્વિન વધારો થાય છે, બરાબર. 298 99 થી 98 બાદ કરો 1 કેલ્વિન થઈ જશે. બોમ્બ કેલરીમીટરમાં ઉષ્માધારિતા એટલે કે C આપેલો છે આપણને, ઉષ્માધારિતા C આપેલી છે. 298 કેલ્વિન તાપમાન અને 1 નું દબાણે ઉપરની પ્રક્રિયા માટે એન્થાલ્પી ડેલ્ટા H ગણો, એન્થાલ્પી ડેલ્ટા H ગણવાનો છે. ચલો, તો પ્રક્રિયામાં કઈ ફેરફાર થાય છે? પ્રક્રિયામાં ફેરફાર થાય છે. આ તો ગ્રેફાઇટ છે, એટલે ગ્રેફાઇટની વાત કરીએ તો સોલિડ ની વાત ના થાય. અહીંયા 1 મોલ છે, અહીંયા પણ 1 મોલ છે, એટલે ડેલ્ટા n વાત કરું તો 1 - 1 એટલે 0, ડેલ્ટા n બરાબર 0 થઈ જાય. ડેલ્ટા n બરાબર 0. આ ઘન છે, કાર્બન ઘન હોય ન ચાલે. આપણે ગેસ માટે વાત કરીએ તો નિપજ માઈનસ પ્રક્રિયા કરીએ તો 1 - 1 ડેલ્ટા n બરાબર 0 થઈ જાય છે. એટલે ડેલ્ટા h શોધવો હોય તો ડેલ્ટા h બરાબર સૂત્ર આપણને ખબર છે, ડેલ્ટા u પ્લસ ડેલ્ટા n ગેસ RT. ડેલ્ટા n 0 એટલે આખું પદ 0, એનો મતલબ થઈ ગયો કે ડેલ્ટા h બરાબર શું થાય? ડેલ્ટા u થાય. એટલે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u. એટલે જો આંતરિક ઊર્જા આપણને ખબર હોય, ડેલ્ટા u ખબર હોય, તો એ જ આપણો શું થશે? ડેલ્ટા h થશે. તો આંતરિક ઊર્જા શોધવા માટે શું કરીશું? તો આપણને ઉષ્માધારિતા આપેલી છે, q આપેલી છે ઉષ્માધારિતા. તો માટે આપણને સૂત્ર ખબર છે કે q શું છે? q આગળ સમીકરણ સમજી ગયા છે કે CV ડેલ્ટા t. CV ના લખો અને જગ્યાએ c લખો ઉષ્માધારિતા. q ડેલ્ટા t સમજી ગયા છે, બરાબર. q c ડેલ્ટા t. પરંતુ બોમ્બ કેલરીમીટર છે, બોમ્બ કેલરીમીટરમાં ઉષ્મા ગુમાવશે, ગ્રેફાઇટ પોતાની ઉષ્મા ગુમાવશે, એટલે q તો એટલો જ રહેશે, પરંતુ એની સંજ્ઞા કેવી મળશે? માઈનસ થશે. q માઈનસ મળશે. આપણે શું મળશે? q માઈનસ મળશે. એટલે સમીકરણમાં લખવું હોય તો ઉષ્મા ગુમાવે છે, ઉષ્મા ગુમાવશે, બોમ્બ કેલરીમીટરમાં ઉષ્મા ગુમાવશે, માટે q -c ડેલ્ટા t થાય. q c ડેલ્ટા t પણ કેવું? માઈનસ મળશે. અને માઈનસ મળે એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે ચર્ચા કરી ચૂક્યા છે. પ્રક્રિયા કઈ કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા ગુમાવશે એટલે માઈનસ. ઉષ્મા ગુમાવે તો એ પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક કહીએ છીએ. ચલો, તો આ વસ્તુ આપણે સમજી ગયા. c આપેલો છે આપણને, c આપેલો છે તો મૂકી દઈએ. તો c કેટલા આપે છે? -20.7. જો અહીંયા કેલરી જૂલ કેલ્વિન ઇન્વર્સ આ બંને સમાન નથી. આ કેલરી જૂલ કેલ્વિન ઇન્વર્સ અને સ્મોલ કે લખાય, કેપિટલ કે લખાય. એટલે લખીએ કેલરી જૂલ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો ફેરફાર. એક તાપમાનમાં થતો ફેરફાર ક્યાં લાવ્યો? આયરોન 1 કેલ્વિન તો ગુણ્યા 1 કેલ્વિન. કેલ્વિન ઇન્વર્સ કેલ્વિન બંને કેન્સલ થશે, એટલે ગુણાકાર કરશો એટલે q -20.7 કેલરી ઇન્ટુ જૂલ. આપણને આ q મળી ગયો. શું મળી ગયો? q મળી ગયો. હવે આ q મળ્યો એ q ના આધારે આપણે લખી શકીએ કે 1 ગ્રામ, સમજો કે 1 ગ્રામ ગ્રેફાઇટ, 1 ગ્રામ ગ્રેફાઇટ છે, એનું દહન કરવા માટે 1 ગ્રામ ગ્રેફાઇટનું દહન કરવા માટે શું થશે? તો એના ગ્રામ કેટલા થાય? 12. ગ્રેફાઇટ એટલે કાર્બન, તો કાર્બનના ગ્રામ કેટલા? એક પરમાણુ દળ કેટલું? 12 ગ્રામ. તો 12 ગ્રામ પર મોલ. લખીએ ગ્રામ મોલ ઇન્વર્સ ગુણ્યા એની ઉષ્મા q કેટલી? તો ઉષ્મા q -20.7 કેલરી ઇન્ટુ જૂલ ભાગ્યા 1 ગ્રામ માટે વાત કરી છે, એટલે ભાગ્યા 1 ગ્રામ વડે ભાગીએ. તો આ 1 ગ્રામનું દહન કેવી રીતે થાય? તો q ઇન્ટુ એનો મોલ
મોલ એટલે એનું દળ, તો Q ઇન્ટુ એનું દળ, એની ઉષ્મા કેટલી? 1 ગ્રામ માટે કેટલી થાય? 1 ગ્રામ માટે એની ઉષ્મા કેટલી થાય? તો 1 ગ્રામ નું દળ ગુણ્યા જે Q મળ્યા એ Q ભાગ્યા 1 ગ્રામ માટે વાત કરીએ છીએ, તો 1 ગ્રામ માટે ભાગી દઈએ, ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે, બરાબર. તો આપણને જવાબ કંઈક આવો મળશે કે -2.48 ગુણ્યા 10 ગુણ્યા 10 એકમ કયો હતો? તો કેલરી જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અને આ જે છે એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. શું છે? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. એટલે ડેલ્ટા યુ મળી ગયો આપણને, ડેલ્ટા યુ મળી ગયો, તો ડેલ્ટા યુ એ જ એનો ડેલ્ટા એચ કહેવાય. એટલે ડેલ્ટા એચ બરાબર લખાય -20.7 ગુણ્યા 10 એકમ કેલરી જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ દાખલો તમારો પૂરો. કઈ વાર સમજી લઈએ, બધી વસ્તુ આપેલી છે. તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા 1 બને છે, નિપજ માઈનસ પ્રક્રિયા ગુણ્યા મોલ 0 બને છે. અને C આપેલો છે, એટલે આપણે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT, અહીંયા 0 મૂકી દો તો આપણને 0 એટલે જે ડેલ્ટા H ને ડેલ્ટા U મળે. પણ ડેલ્ટા U શોધવા માટે શું કરવું પડે? ત્યારે ઉષ્મા ગુણ્યાનું આણ્વિક દળ કરવું પડે. તો ઉષ્મા Q ક્યાંથી શોધીશું? તો Q C × ΔT, એટલે સમીકરણ જોઈ ગયા છે. પરંતુ બોમ્બ કેલોમીટરમાં ઉષ્મા ગુમાવશે એટલે માઈનસ લઈએ, તો માઈનસ C ની કિંમત છે, ડેલ્ટા T ની કિંમત છે, મૂકી દઈએ. Q મળી ગયો, એ Q ની કિંમત અહીંયા મૂકીએ. હવે ગ્રેફાઇટ છે, તો એક ગ્રેફાઇટ નું દળ કેટલું? આણ્વિક દળ 12 ગ્રામ પર મોલ, તો 12 ગ્રામ પર મોલ ઇન્ટુ Q ભાગ્યા 1 ગ્રામ માટે વાત કરીએ તો 1 ગ્રામ માટે મૂકીએ, તો 1 ગ્રામ માટે ભાગી દઈએ, બરાબર. કેમ 1 ગ્રામ? કારણ કે તમને જો 10 ગ્રામ આપેલું હોય, 10 ગ્રામ આપેલું હોય તો મેં 10 ગ્રામ મૂકો, 5 ગ્રામ આપે તો 5 ગ્રામ મૂકો, બરાબર. તો તમે 1 ગ્રામ માટે એના આણ્વિક દળ મૂક્યું, આણ્વિક દળ મૂક્યા પછી તમે એને ગુણાકાર કરો, તમને આટલો જવાબ મળે, ડેલ્ટા યુ મળે. ડેલ્ટા યુ એ જ એની એન્થાલ્પી કહી શકીએ છીએ. મિત્રો, આજનો આ દાખલો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે 3 બાબત સમજાઈ ગઈ હશે, CPCV સંબંધ સમજાઈ ગયો હશે, CV નો, અને પરીક્ષામાં પૂછાય તમે લખી શકશો. આજને લખી પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ.